જય શ્રી કૃષ્ણ. સાહેબ, એક વખત એક ભિખારી સ્મશાનમાં બે અલગ અલગ ચિત્તાની રાખના ઢગલાને જોઈ રહ્યો હતો. ત્યારે એક માણસે તેને પૂછ્યું કે ભાઈ, તું શું જોવે છે? ત્યારે ભિખારીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે છે, વડીલ, આ સામે બે અલગ અલગ ચિત્તાની રાખના ઢગલા દેખાય છે ને, તેમાંથી એક શ્રીમંત માણસની રાખનો ઢગલો છે, જેણે જિંદગી આખી કાજુ, બદામ, ફ્રૂટ બધું સારું સારું ખાધું છે. જ્યારે બીજી ચિત્તાની રાખનો ઢગલો છે ને, એ એક ગરીબ માણસની ચિત્તાની રાખનો ઢગલો છે. ભાઈ, એને બે ટક ખાવાનું માંડ માંડ મળતું હતું. તેમ છતાંય હું એ જોઉં છું કે બંને રાખના ઢગલા એક સરખા જ છે. શા માટે લોકો પૈસાની પાછળ દોડતા હશે, પૈસાનું અભિમાન રાખતા હશે? જેવા છે એવા રહો. સાચું ને? જય શ્રી કૃષ્ણ.